વડે વાંગડી કેમ કઈ બોલતા કેમ ને તમે? હા ખાવારી પછી તો તારા કોકા બની પૈસા વાળું બહુ નહીં થવા, એમ મીડિયમ માં હાલવાનું. બોલો દયા બેન ની જય. તો જય માતાજી જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા જ વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આશા કરું છું તમે બધા મજામાં જ હોય. નહીં હોય તેથી આપણે વિડીયો જોઈને થઈ જાઓ. તો અત્યારે છે ને વાગી ગયા છે આપણે જો કેટલા વાગ્યા? 9:30 થઈ ગયા. 9:15 થઈ ગયા અને સસુગર હારે છે કે તો ગાયબ થઈ ગયેલા વ્યક્તિ આવી ગયા છે આપણે. ગાયબ કા થઈ ગઈ? ઈ બાને પૂછા, બાને ખબર છે કામ? ખબર છે હું મને. ગાયબ થઈ ગઈ બા? ઈ નો કહેવાય કામ. નો કે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આજે આપણે છે ને જો ભાત ભરી લીધું છે, ભાગ છે, સાય છે, દૂધ છે. જો દૂધ, છાશ, ભાત. ગમે રામાપીરનો ફોટો મૂકી દીધો. રામાપીરનો ફોટો મૂક્યો. આ તોરણીયા રામાપીર. તોરણિયા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આજે આપણે વાડીએ છે ને કંઈક અલગ કામ કરવાનું છે, કેમ કે બધું કામ તો પૂરું થઈ ગયું. કાલનો વ્લોગ ન જોયો તો જોઈ આવજો. તો હાલો તો મળી પછી વાડીએ જઈ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીએ અને આ રૂમાલ બાંધ્યો છે, કેમ કે છે ને તડકાના કારણે છે ને આપણું મોઢું છે ને કાળું થઈ જાય. હા વડે વાંગડી. તો અત્યારે છે ને માપા વાળે છે આ ડુંગળીમાં પાણી. તો જેને ખાધું નથી એટલે કે સવારનો નાસ્તો નથી કર્યો, તમે સિટીમાં જોતા હોય તમે, આમાં દેશી ભાષામાં તો ખાવાનું શીખી છીએ. તો હજી ખાવાનું બાકી છે માપાને. તો હું જાય પછી માપા છૂટા થાય તો આપણે હાલે છે ડુંગળીમાં પાણી. તો ડુંગળી કેવી છે ને કમેન્ટ કરી નાખજો. તો માપા જો અમે ઊભા છે તો હાલો જઈ. 4 વાગ્યા છે આપણે એક અને આવી ગયા છીએ બપોરા કરવા. હું જો દિયાબેન રીહાણા દિયાબેન મુલા સમજો. જોતા કાઈ ન કાઈ બોલે. એને કહી દે સસુગર કેવું. તો જો આપણે છે ને ઢોકળાનું શાક છે, સાય છે, ટાઢી એટલે કે હું બરફ નહીં કહું કા. 4 વાગી જશે આપણે 3:30 અને જુઓ કંઈક એટલા વાઢી નાખ્યા છીએ આપણે દયાબેન અને મારા મમ્મીએ વાઢ્યા છે એટલા શીણા. તો આ એમાં મમ્મી છે વાઢે છે શીણા આમાં. તો મિત્રો શીણા વાઢવા આવશે. તો મા પપ્પા હંદાઈથી આવી ગળ છે, મા મમ્મી હંદાઈથી છે. મા મમ્મી નથી અહીં આપણે ક્યાં બેન છે? દયાબેન. પાણી કેવું પાવા જેવી બાને પાવા ગયા તે બા કાકા છે, બાય જ છે. હું હમેલી ડબલું લઈને આયા પી ગયા બાઈક હાલી. બપાનું હું જાઓ બપા આવી ગયા છે હંદા કહેતા. બપા થોડા છે અમે થી બપા છે તો મા પપ્પા ઠેઠ હા બેસે જરિયા તે. તો કાકા છે ને આપણે જો આટલા ક્ષેણા છે અહીંથી લઈને અમે સુધી છે અમારી છે ને આપણે આયલા વાઢ્યા છે ને એની પહેલાં આપણે મુહૂર્ત કર્યું હું નવું ભરીનું. તો કેટલા વીઘાના છે એમાં આપણે શીણા? એમાં 4 વીઘાના. તો 4 વીઘાના આપણે શીણા છે ને બાકીનું બધું જો અમે ઉભું છે ને હજી ખાવરિયું પીડ્યું છે આમાં. હે કેમ કઈ બોલતા કેમ ને તમે? હા ખાવારી ખાવરિયું હજી પીડ્યું છે બધા એની, કેમ કે ખડ એની કરતા મોટું છે, કેમ કે ભાવ નથી એટલે કે આપણે કઈ લેતા નથી કામાં. હા ભાવ હોય તો કંઈક છે ને, આ હોય તો થોડું ભાવ હોય તો ત્યાં સુધી રૂઈ ન હોય. કેમ કે જો એમાં એવું છે આગળ ખેઈને જવા તો દઈ તો પછી આપણે જવા દે ને એના પૈસાનો ઊભા થાય કામાં. તારે તો હવે એના 70 ને 50 ને 90 ને રૂપિયા એમાં આવે ભાવ. એવું કઈ ખાવરિયાનો ભાવ નો તો વ્લોગમાં કન્ટિન્યુ છે ને અત્યારે તડકો થઈ ગયો છે આપણે જો સૂરજ ભગવાન આપણે તપીને થઈ ગયા છે કાળા મેં. એ તો નથી પપ્પાને અમે તપીને કાળા મેં થઈ ગયા છે કામાં. જોઈતી તડકો તો હળવો પડી ગયો છે. તો આમાં છે ને પવન ઉડે છે એટલે કે વાંધો આવતો નથી એટલો બધો, પણ છે ને ખરે છે થોડા આમાં. તો તડકામાં તો ખરે જ તે
હવા હે હા ગીત વાગે તારે નહીં એ તો હું કાઢ નાખી ગીતે બી હું બોલું ઈ તો તું બોલી નહીં તારી પણ કેવી રીતના એમ તું વિડીયો જોઈ લેજે તો ફેમિલી જો આવું કઈક આવે છે એ ચાર તો છે ને જો માપા વાળતા સવારે ના પાણી મમ્મી દયા બેન છે ને વાળતા શેણા અને હું તો કઈ કરતો જ નથી કામાં હા તો થાય તો કેમ છે પગાર પેન છે પગારમાં તું તો આપણે માટે છે ને પેન્ડિંગમાં હાલે છે આ વસ્તુ છે આ બધું પૂરું થઈ જાય પણ એ 12 મહિના છે ને ચાલુ રહે એક વાર શરૂ થાય ને પછી હું નહીં રોડ નહીં રહું કામાં પછી તો તારા કોકા બની હમ માં આટા મારવા એટલે મારે અંબે માં દીકરો વાતો કરીને તેમાં છે ને આપણે ઓલા દયાબેન ને કોને ખબર શું થતું હોય ઈ. વાતો કરી એમાં આવક થાય નો ઉતારે મને હવે વિડિયો ઉતારવા તો પાયરે થી જવાય ને આમ જો હંધાય કરતા હોય જીતી વાહે રે એમાં સા બનાવવા જીતી વાહે સા નતો બનાવે ખોટું બોલે સા બનાવવા કોઈ યુ સા બનાવવા એમની સાકારે બનાવા દીધું તમે કીધો ને એ તો 2 વાગે તે વાત કોઈ કામે નતું કરતું એ હા બા મારી સાઈડ છે તો ફેમિલી બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો જો આપણે દયાબેન છે ને દાતડા હલાવે 10 ને પાછા કે હું વાહે હોય તે જોઈ આવા નખરા કરે ને એમાં વાહે રહી જાય અમારા આંગળા આડા આવે છે સાઈ તો વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આરો પછી મોઈ હે એટલા હારા શોખ હતા કેમ કરતા મનમાં વિચાર કર્યા ને મેં સુરત ની બસ માં કેતી બેસી વારો આવશે બે વાર હા ઈ અગર ખપૂર સુરત 3-4 મહિના કામ કરી લીધું પછી મનમાં વિચાર કે વર્તા ફોન હો જવે ને એમાં ખાલી ગીત ને કેમ આવે થાશે ઈ પૂરું થઈ ગયું જેવા મેં વિચાર કર્યા એવું શું એ તો હારું કહેવાય એટલે તો કહું છું જેવા વિચાર કરો ને એવું થાય કામાં એમ પોઝિટિવ વિચારો તો પોઝિટિવ થાય નેગેટિવ વિચારો તો નેગેટિવ થાય તમે સારા વિચાર રાખો તો સારું જ થાય કામાં હા એટલે હે ને નબળું નહીં વિચારવાનું નબળું વિચાર તો નબળું થાય સારું વિચાર ને તો સારું જ થાય કામાં હા એક ઈચ્છા તો રહી ગઈ હું હીરા હું હીરા હીરા તો મનમાં વિચાર્યો તો કરે તો ઈ કામ શીખાય છે હીરાનું હા હીરા હોતે ને આવડે હીરા આવડે ટ્રેક્ટર આવડે સાયકલ આવડે ગાડી શીખવી છે સગડી આવડે હવે ગાડી શીખવા બાકી છે ઈ કુટી લેવાની છે કુટી લેવાની છે હા આપણે ટાર્ઝન પીડી સામે રહો કિસી पे मर के देखेंगे हम તો જો આવું બધું હાલે છે એટલે વિચારવાનું કેવું આપણે બધું સારું સારું વિચાર તો સારું થાય ને હા નબળું વિચારી તો નબળું થાય તો ત્યારે સારું વિચાર પછી મને ધક્કા ખવડાવીને પૂરા કરી દે હો ભાઈ હું વિચાર છે હવે હું હા કર નહીં પૈસા નથી જોતા અમારે તો બહુ પૈસા વાળો ઈ ને થાવું તો મીડિયમ માં હાલવું મીડિયમમાં હા બહુ પૈસા વાળો ન થવાય કેમ બહુ પૈસા વાળા થઈ જાય તો બધા એમ કે બહુ પૈસા વાળા આપણે અભિમાન ન કરતા હોય ને તો અભિમાન કરતા શીખવા હું પૈસા હા પૈસા વાળું બહુ નહીં થવા એમ મીડિયમ માં હાલવાનું પૈસા હાથનો મેલ છે આવીને વ્યા જાય આપણે જે કામ હે તે ને આવી જતા આપણે કામ નથી પૂરું થઈ જતું પૈસા નથી તોય પૂરું થઈ જાય ને છે તોય પૂરું થઈ જાય છે હાશું બોલો દયા બેન ની જય તો આપણે સંત વાણી સલી થઈ ગઈ છે તો એવું કથાઓ હાલા કરે છે કામાં દયા બેન આ કઈક
તો આણંદમાં આવી જશે એટલે કથાઓ કરે છે કઈક આણંદમાં જ આવી જાય ને કઈક આણંદમાં આવી જશે દયાબેન આણંદમાં કેમ આવી જાય હવે મારે વિચાર નથી રાખવા ધક્કા ખવડાવી ખરાવી પૂરો કરી દે આ મને કેમ આવ્યા એમ હા. આ શીણાના દોટમાં ફાળે હારા એવું છે વિચાર ઘડીક ઘડીક માં વિચાર આવ્યા હવે ને આવું ધક્કા ખવડાવી ને અમને પતાવી નાખે પૂરા કરી ના હા તો આવું હાલે છે જોવામાં દે આવે કેવું હાલે કમેન્ટ કરી નાખજો